મારા વાલા દર્શક મિત્રો, આ રક્ષાબંધન આવે ને મને ગભરામણ શરૂ થઈ જાય છે. મારે સગી બેન એકે નથી, પણ રક્ષાબંધનને દિવસે કોણ જાણે ક્યાંથી બહેનોના રાફડા ફાટી નીકળે. અરે વર્ષ દરમિયાન જે બહેનો પ્રત્યે આપણે મનોમન આકર્ષાયા હોઈએ એ જ બહેનો હાથમાં રાખડી લઈને સામે ઊભી હોય ને ત્યારે સીતા માતા જેવી ફિલિંગ થાય. એટલે કે આમ ધરતી માર્ગ આપે તો સમાઈ જવાનું મન થાય. અમુક બહેનો તો આગામી મહિનાનો ખર્ચો કાઢવા માટે મારા જેવા મૃદુ હૃદયના ભાઈઓને બોકડા જ બનાવતી હોય છે. સાચી લાગણીથી રાખડી બાંધનારી એકાદ બહેન જ હશે. આ વખતે તો નક્કી જ કર્યું છે કે રક્ષાબંધનને દિવસે ક્યાંક ગાયબ જ થઈ જવું. મારા દાદાને જબરી આદત છે, રક્ષાબંધનને દિવસે વહેલી સવારે નીકળી પડે સોસાયટીમાં, સુંદર યુવતીઓને બૂમો પાડી પાડીને કે ચાલો 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 તમારા ગિરીશભાઈને રાખડી બાંધવા ચાલો. હવે મારે રાખડી ના બંધાવી હોય ને પેલીને ના બાંધવી હોય તો પણ દાદાજી રાખડી બંધાવડાવીને જ જંપે. ગયા રક્ષાબંધનને દિવસે અમારી ઓફિસના સુપર્ણાબેન અમારા ઘરે પહોંચી ગયા. જોકે સુપર્ણાબેનનો દેખાવ એવો છે કે આખો સ્ટાફ એમને સુપર્ણખાબેન કહીને જ બોલાવે છે. એ બટકી મને આવીને કહે કે ગિરીશભાઈ, મારો બ્રધર અદ્દલ તમારા જેવો જ હતો, 7 વર્ષે ગુજરી ગયો. હવે તમે જ મને કહો, 7 વર્ષનો એનો ભાઈ મારા જેવો ક્યાંથી દેખાય? છતાં ધરાર સુપર્ણા મને રાખડી બાંધી અને 351 રૂપિયા પડાવીને ગઈ. એ દિવસે બાજુવાળી રક્ષા પણ મને રાખડી બાંધી ગઈ. એનો વરજ એને આગ્રહ કરીને અહીંયા લઈ આવ્યો ને પરાણે રાખડી બંધાવી. કોણ જાણે એના મનમાં શું આવ્યું હશે, બાકી આવું બને નહીં. હશે, હવે શું કરીએ, આપણે ક્યાં રક્ષા જોડે વધારવું છે. આ તો 2 ઘડી મોજ મસ્તી કરી લેતા હતા, હવે એ પણ બંધ. બંધન રક્ષા બંધન કા, બીજું શું સાહેબો. આજકાલ આ મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ એટલી ફાટી નીકળી છે કે માણસ મૂંઝાઈ જાય. ક્યાં જવું, કઈ સર્વિસ પસંદ કરવી, ગૂંચવાઈ જવાય. આ એક કંપનીએ છે ને કંઈક રાત્રે ફ્રી વાત કરવાની સર્વિસ બહાર પાડી ને મારી સુસલીએ ઝડપી લીધી છે. અરે દિવસ આખો સુસલી ઘોર્યા કરે અને રાત આખી એના બાપા સાથે, બા સાથે, એના ભાઈ સાથે ગપાટા માર્યા કરે. અને હું કાંઈ બોલવા જાઉં મને તો ગાંઠતી જ નથી. હમણાંની સવારે વાત કરતો અને એ પણ મારી સાથે ફોન પર જ વાત કરવાની. બોલો, અરે ભાઈ થાકી જવાય આ ફોન. હાલો પાછા ફોન કોણ? આ જુઓ બાપુજી પણ હવે ફોન પર જ વાત કરે. હા બાપુજી, શું છે, ક્યાં છો તમે? બસ જો તારી બાજુમાં જ છું. અરે બાપુજી બાજુમાં ફોન પર વાત કર. અરે પણ જો હવે આપણે છે ને મોઢા હામે મળીએ ને તો વાત કરવાની નહીં, બધી વાતો છે ને આ મોબાઈલ થી જ કરવાની. અરે પણ બાપુજી આમ ઘરમાં ને ઘરમાં એક સોફામાં બેસીને મોબાઈલ પર વાતો કરીએ, લાંબા લચક બિલ આવે ને હું લાંબો થઈ જઈશ. અરે નહીં આવે ગિરિયા, સાંભળી લે, મેં નંબર ઈ જ રાખ્યો છે. ઓલી સર્વિસ પ્રોવાઈડર છે ને એને 20 રૂપિયા આપી અને કંપની જ બદલી નાખી છે. પૂછ કંપનીની સર્વિસ લીધી છે. હા ને તને ખબર છે આમાં છે ને આજીવન આઉટગોઈંગ ફ્રી છે. બોલ. અરે બાપા, આવી કઈ સર્વિસ હોતી હતી? આજીવન ફ્રી આપે ને કંપની ઉઠી જાય. તમે ફોન મૂકો બાપુજી. નહીં જો ગિરિયા, ફોન નહીં મૂકતો. અરે આપણે મોબાઈલ પર એટલી બધી વાતો કરશું કે ભલે ને કંપનીનું દેવાળું નીકળી જાય. અરે પણ આ બુચ કંપની વાળા આપણા મામાના દીકરા ભાઈ નથી, તે આખી જિંદગી મફતમાં વાત કરવા આપે? અરે આપે. અરે શું આપણે એગ્રીમેન્ટ સહી કર્યા છે. એમ? તે શું લખ્યું હતું એમાં? એ તો આખું અંગ્રેજીમાં હતું, વાંચે કોણ? તે એક રૂપાળી આવીને મને કે સર પ્લીઝ સાઇન. એટલે મેં કીધું શ્યોર, સહી કરી આપી, સર્વિસ ચાલુ. એમ? રૂપાળીએ કહ્યું ને સર્વિસ ચાલુ. મને થાય છે હું એ શિફ્ટ થઈ જાઉં બુચમાં. હે હા, તો હમણાં રૂપાળીને ફોન કરું, તું સહી કર નાખ. ને રેવા દે. અસલ આ મેસેજ ફ્રી થયા ને ત્યારથી લોકો સવારમાં ફોનો આવી જાય બધા મેસેજ. બાપુજી જી, તમે મારા ક્રેડિટ કાર્ડનો નંબર ત્યાં ફોર્મમાં લખાવેલો? તો શું કરે, તે મને થોડું ક્રેડિટ કાર્ડ અપાવ્યું? હવે તમને શું અપાવે? આ જુઓ મેસેજ આવ્યો છે, મારા એકાઉન્ટમાંથી 1 લાખ રૂપિયા બુચ કંપનીમાં ટ્રાન્સફર કર્યા છે. તમારી આજીવન સેવા માટે લાઈફ ટાઈમ ડિપોઝિટ આ બુચ કંપનીએ મારી દીધી. બુચ મારી.